Hello students, hope you all are doing well. See, in entrepreneurship development and ethics, we have discussed about introductory part. જેની અંદર ethics જે છે બરાબર એ કેવી રીતે કોઈ પણ બિઝનેસ ફર્મ એને અડોપ્ટ કરે છે અને કોઈ પણ બિઝનેસ ફર્મ એને કેવી રીતે પોતાના સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ જે છે એની અંદર ઇન્ક્લુડ કરે છે. ફાઇન, સો એ પર્સપેક્ટિવ આપણને આપેલા હતા. પછી એક એવો વર્ડ આવ્યો કે ભાઈ એથિક્સ એટલે વોટ ઇઝ રાઇટ એન્ડ વોટ ઇઝ રોંગ. એમાંથી એક વસ્તુ આવી કે ભાઈ રાઈટ એન્ડ રોંગ તો દરેક લોકો પ્રમાણે બદલાય છે, એટલે કે ઇટ ડિફર્સ ફ્રોમ પીપલ ટુ પીપલ, બરાબર, પ્લેસ ટુ પ્લેસ, ટાઈમ ટુ ટાઈમ, કન્ટ્રી ટુ કન્ટ્રી, રિજન ટુ રિજન, કલ્ચર ટુ કલ્ચર. એક એવી વસ્તુ કે જેને આપણે સ્ટાન્ડર્ડાઇઝ કન્સિડર કરી શકીએ, તો આ લોકોએ એના માટે એક પેરામીટર આપ્યું, એક એવો મિનિંગ આપ્યો એથિક્સનો કે ભાઈ ધ સ્ટડી ઓફ મોરાલિટી. મોરાલિટી પાછી આખી અલગ વસ્તુ છે. સો લેટ અસ ફર્સ્ટ ડિસ્કસ મોરાલિટી. હાઉ moral should be a person as an institution, as a businessman. મારે કેવી રીતે બિહેવ કરવું જોઈએ. ફાઇન. Ethics is a set of principles and standards of human conduct that govern the behavior of individual or organization. હવે તમે કોઈ પણ એક બિઝનેસ હોય તો તમે વાતાવરણને પ્રદૂષિત કરો છો, પછી કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ હોય, ઘોંઘાટ છે, બરાબર, કે પછી હવાનું પ્રદૂષણ તમે ઊભું કરો છો, કે પાણીમાં પ્રદૂષણ ઊભું કરો છો, કે જમીનમાં પ્રદૂષણ ઊભું કરો છો, તો વાતાવરણને તમે નુકસાન પહોંચાડો છો, તો કદાચ કે નથી લખેલું, એથિકલી ડિફાઇન નથી કરેલું, સ્ટીલ ઇટ ઇઝ રોંગ. અને એઝ અ બિઝનેસ તમે એવું ન કરી શકો. સેકન્ડ પાર્ટ આવે છે ક્વોલિટી ઓફ પ્રોડક્ટ. પ્રોડક્ટની ક્વોલિટી તમે ખરાબ કરો છો, એ પ્રોડક્ટની અંદર એવી તમામ વસ્તુઓ નાખો છો કે વિચ ઇઝ હાર્મફુલ, ઓર પ્રોડક્ટ ઇઝ મેડ ઓફ હાર્મફુલ કેમિકલ્સ ઓર અધર થિંગ્સ, તો સિમ્પલી સમજી જવાનું છે કે તમે એક પણ પ્રકારના પ્રિન્સિપલ્સ કે સ્ટાન્ડર્ડ્સ મેન્ટેન કરેલા નથી. આનાથી હ્યુમન કન્ડક્ટ સક્સેસફુલી મેન્ટેન થાય નહીં, એનો બિહેવિયર પણ સારો છે એવું ગણાય, બરાબર. સો એથિક્સ જે છે એ એક અમુક સેટ ઓફ પ્રિન્સિપલ્સ છે, જેમાં નંબર ઓફ પ્રિન્સિપલ્સ એવું ડિફાઇન કરશે કે નંબર ઓફ સ્ટાન્ડર્ડ્સ એવું ડિફાઇન કરશે કે આવું લોકોએ કરવું જોઈએ. કમ્પલ્સન નથી પણ કરવું જોઈએ, બરાબર. સો એ પર્સપેક્ટિવથી તમને આપેલું છે. આગળ તમને કહે છે કે અ સિમિલર વર્ડ which is connected with the term ethics and is used and confused many a times with the term ethics is morality. ethics ને ઘણી વખત મોરાલિટી સાથે કનેક્ટ કરવામાં આવે છે. મોરાલિટી વસ્તુ એવી છે કે જે એથિક્સ કરતા થોડી અલગ છે. એથિક્સ તમારા આખા કેરેક્ટરને બનાવે છે, જ્યારે મોરાલિટી તમારા બિહેવિયરની અંદર જોવા મળે છે. કેરેક્ટર ઇઝ અબવ ધેન મોરાલિટી, ઓર વી કેન સે ધેટ બિહેવિયર. બિહેવિયર ઘણી બધી વખત બદલાય છે, બરાબર, અને એને મોરલી સાચું કે મોરલી ખોટું કરવું, બરાબર, એના માટે ઘણા બધા આસ્પેક્ટ્સ આ લોકો ડિસ્કસ કરીને આપશે તમને. સો ફર્સ્ટ એવું કીધું છે કે દે આર સમટાઇમ્સ યુઝડ ઇન્ટરચેન્જેબલી બટ આર ક્વાઇટ ડિફરન્ટ ફ્રોમ ઈચ અધર. મોરાલિટી અને એથિક્સ એ બે ઇન્ટરચેન્જેબલી એકબીજાની અગેન્સ્ટ યુઝ કરવામાં આવે છે, એકબીજા સામે યુઝ કરવામાં આવે છે, પણ એ બંને એકબીજા કરતા અલગ છે. એથિક્સ ઘણી બધી વખત સ્ટાન્ડર્ડાઇઝેશન હોઈ શકે છે, જ્યારે મોરાલિટી જે છે એ કોઈ સ્પેસિફિક વસ્તુઓ નથી. ફાઇન. આગળ તમને કીધું છે કે ધ ટર્મ મોરાલિટી ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ ધ લેટિન વર્ડ મોરાલિસ વિચ મીન્સ બિહેવિયર. બિહેવિયર માણસનો કેવો હોવો જોઈએ એ દરેક લોકો પોતપોતાની રીતે ડિસાઇડ કરે છે. કોઈ મારી સાથે ચાલાકી કરી જાય, મોરલી હું એની સાથે ચાલાકી કરું છું, દેટ્સ ઇટ બિહેવિયર. એનો અને આપણો મનનો. કોઈ તમને થપ્પડ મારે, તમે એની સામે થપ્પડ મારો છો,
મોરાલિટી. પણ એથિક્સ એવું કે છે કોઈ તમને થપ્પડ મારે તેને સામે થપ્પડ મારવાની નહીં. તો તમે ઓર્ગેનાઇઝેશનમાં કામ કરતા હોય તો એથિક્સ સાથે ચાલી શકો છો, તમારે ફોલો કરવાનું. પણ જો તમે કોઈ સ્પેસિફિક એથિક્સને ફોલો નથી કરતા, ઇટ મીન્સ ઇટ ઇઝ ઓટોમેટિકલી મોરાલિટી. બરાબર. સો જોઈએ શું કહેવા માંગે છે લોકો. કેરેક્ટર એન્ડ બિહેવિયર આર ઇન્ડિપેન્ડન્ટ ટુ ઈચ અધર. ઓફ કોર્સ એટ સમ પોઈન્ટ દે આર કનેક્ટેડ બટ નોટ એવરી ટાઈમ. કેરેક્ટર અને તમારો બિહેવિયર એ આખી અલગ વસ્તુ છે. કેરેક્ટર તમારું કોઈ પણ હોઈ શકે અને બિહેવિયર પણ તમારો એના કરતાં અલગ હોઈ શકે. સી ફોર એક્ઝામ્પલ, તમે નોર્મલી જે છે એ કોઈના એ બહુ શાંત માણસ છે અને કોઈના ઉપર ગુસ્સો નથી કરતા, પણ એવી કોઈ પરિસ્થિતિ આવે છે અને ખૂબ ગુસ્સો આવે છે, તો તમારું કેરેક્ટર આખું અલગ છે. તમારું કેરેક્ટર શાંત છે, પણ આ વખતે તમારો બિહેવિયર જે છે એ થોડોક એવું કહી શકાય કે ફ્યુરિયસ બિહેવિયર છે, ગુસ્સામાં છે. તો કેરેક્ટર અને બિહેવિયર એકબીજા કરતા અલગ છે અને ઓફકોર્સ એટ સમ પોઈન્ટ દે આર કનેક્ટેડ. ઘણી બધી વખત કનેક્ટેડ પણ, ઘણી બધી વખત માણસ જ ચીડિયો હોય એટલે એને ગુસ્સો આવે છે, દેટ્સ ઇટ. તો એનું કેરેક્ટર પણ છે, એની જેનું બિહેવિયર છે, દેટ્સ ઇટ, કમ્પ્લીટ. ફાઇન. સો એવી એક પર્સપેક્ટિવ આપેલું છે. આગળ તમને કીધું છે કે વી કેન નોટ જનરલાઇઝ ધીસ સ્ટેટમેન્ટ ધેટ ગુડ બિહેવિયર ઇઝ અ રિફ્લેક્શન ઓફ ગુડ કેરેક્ટર એન્ડ વાઇસ વર્સા. તમે એવું ન કહી શકો કે આ માણસ સારો બિહેવ કરે છે એટલે એનો કેરેક્ટર પણ સારો. બની શકે તમારી સાથે બીજા કોઈ ફાયદાથી જોડાયેલું હોય એટલા માટે તમારી સાથે સારો બિહેવ કરતો હોય. એવું પણ બની શકે કે એ લોકો તમારી સાથે અમુક એવા જે છે એ બેનિફિટ જોડાયેલા હોય કે તમને મૂકી ન શકે, એ તમને છોડી ન શકે. એટલે તો બની શકે કે એનો બિહેવિયર ખાલી એક પોઈન્ટ ઓફ ટાઈમ સુધી ગુડ બિહેવિયર છે, એનાથી એનો કેરેક્ટર ગુડ છે એવું સાબિત નથી થતું. ઘણી બધી વખત બિહેવિયર બેડ હોય, એનાથી કેરેક્ટર બેડ છે એવું સાબિત થતું નથી. બરાબર. એટલે માણસ ગુસ્સામાં હોય કોઈ વસ્તુ બોલી જાય છે તો એનાથી એવું સાબિત થતું કે ખરાબ માણસ છે. હા, એને તમે ગુસ્સામાં દેટ્સ ઇટ. બરાબર. તો એ એક આસ્પેક્ટ આપેલું છે. Ethics is a discipline that examines an individual's moral standards or moral standards of a society, business or institution. Ethics એવી વસ્તુ છે કે જેને એપ્લાય કરવાથી તમને ખબર પડશે કે કોઈ એક પર્સનના મોરલ્સ કેવા છે, કોઈ એક બિઝનેસના મોરલ્સ કેવા છે, કોઈ એક ઇન્ડસ્ટ્રીના મોરલ્સ કેવા છે, એક સોસાયટીના મોરલ્સ કેવા છે. અને આવી વસ્તુ જે છે એને અપ્લાય કરવાથી જ તમને ખબર પડશે. એથિક્સ એટલે એક ફ્રેમવર્ક ડિસાઇડ કરો અને એની અંદર તમે કામ કરો. જો લોકો કામ કરે છે તો એને નથી કરતા તો ઇટ વિલ ક્રિએટ સો મેની અધર પેરામીટર્સ or we can say that so many other issues. Fine. Let us discuss about definitions. See, ઉપર આપણે જેટલી પણ વસ્તુઓ જોઈ એની અંદર એથિક્સ ડિસ્કસ કર્યું, મોરાલિટી ડિસ્કસ કરી અને એ વસ્તુને જે છે એ ઇનડેપ્થ ડિસ્કસ કરેલી છે. હવે તમને ડેફિનેશન્સ આપેલી છે એથિક્સની, જે ત્રણ અલગ અલગ એવું કહી શકાય કે ઇકોનોમિક્સ અને સોશિયલ વર્કર ઓર વી કેન સે ધેટ સોશિયલ પર્સનને આપેલી છે. ફાઇન. ફર્સ્ટ તમને પોલ ડબલ્યુ ટેલરની ડેફિનેશન આપેલી છે કે એથિક્સ મે બી ડિફાઇન્ડ એઝ philosophical inquiry into the nature and grounds of morality. કોઈ પર્સનની મોરાલિટી કેવી છે, કે એ પર્સનનો સ્વભાવ કેવો છે, કે એ કયા પ્રકારની મોરાલિટીથી કનેક્ટેડ છે, એ વસ્તુ જો ડિફાઇન કરવી હોય તો તમે એથિક્સ થ્રુ કરી શકો છો. અને એથિક્સની અંદર એવું લખેલું હોય કે તમે વાયુ પ્રદૂષણ ફેલાવો છો એ ખરાબ વસ્તુ છે, આવું કરવું નહીં, છતાં એ લોકો કરે છે, એટલે તમને ખબર પડી જશે કે એની મોરાલિટી કેવી છે. એથિક્સ ક્યારે કમ્પલ્સન હોતા નથી. બરાબર. એ તો તમને બતાવે છે કે શું સાચું છે શું ખોટું છે, પણ કમ્પલ્સન ક્યારેય એના ઉપર હોતું નથી.
અને એ પર્સપેક્ટિવથી જ તમને પ્રોફેસર ટેલરે કીધું છે. આગળ તમને પ્રોફેસર હિજિન્સ જે છે એમની ડેફિનેશન આપેલી છે. એથિક્સ ઇઝ ધ આર્ટ ઓફ હ્યુમન લિવિંગ એન્ડ ઇટ્સ રિઝલ્ટ શુડ બી ઇઝ ઇન બી ગુડ મેન ઇન એવરી સર્કમસ્ટન્સીસ. બરાબર? એથિક્સ જે છે એ માણસે કેવી રીતે જીવવું જોઈએ અને કોઈ પણ સર્કમસ્ટન્સીસની અંદર સારા કામ કેવી રીતે કરવા એનું એક ફોર્મેશન કે એનું એક પેરામીટર આપે છે. અને એના થ્રુ જ તમે કોઈ પણ પર્સનનો એથિકલ બિહેવિયર ડિસાઇડ કરી શકો છો કે હા આ માણસ એથિકલ છે, આ માણસ એથિકલ નથી. ધેટ્સ ઇટ. બરાબર? તો એ એક પર્સપેક્ટિવ આપેલું છે. નેક્સ્ટ તમને બિગેસ્ટ સોશિયલ નેટવર્ક, બિગેસ્ટ સોશિયલ પર્સન જે છે, બરાબર, એમની હોલ વર્લ્ડ એ જે છે એમના ચર્ચિલ એમણે આપેલી ડેફિનેશન છે કે એથિક્સ is an application of moral values or codes to complex problems using a rational decision making process. The outcome of this process is usually the behavior or set of behaviors. એમનું કહેવું એવું છે કે એથિક્સ એટલે તમે તમારી મોરાલિટી અને તમારા મોરલ વેલ્યુઝને કોઈ પણ જગ્યાએ અપ્લાય કરી અને ઘણા બધા કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ છે એને સિમ્પલ સોલ્યુશનની અંદર લઈ આવી શકો છો બાય ડિસિઝન મેકિંગ. બરાબર? એન્ડ ધ આઉટકમ ઓફ ધીસ પ્રોસેસ ઇઝ યુઝ્યુઅલી બિહેવિયર ઓર સેટ ઓફ બિહેવિયર. આ પ્રોસેસનો આઉટકમ કાં તો બિહેવિયર હોઈ શકે ને કાં તો સેટ ઓફ બિહેવિયર્સ હોઈ શકે. બરાબર? હું તમને બહુ એક સીધી સારી વસ્તુ કહું. કોઈ પર્સન જે છે એને બીજા કોઈ પર્સનને મારી નાખેલું છે, મર્ડર કરેલું છે. હવે જેટલી પણ કેસ જે છે એના ઉપર પ્રોસેસ થાય છે, એના એવિડન્સીસને એવું બધું લઈ આવે છે. હવે એના ઉપરથી એવું સાબિત થઈ જાય છે કે એ પર્સને ખરેખર મર્ડર કરેલું છે બીજા કોઈ પર્સનને. તો જોવાની વસ્તુ એ છે કે અહીંયા મોરલ વેલ્યુઝ કેટલા એની સાથે હતા. સ્વ બચાવમાં મર્ડર કરેલું છે, બરાબર, હાથાપાઈમાં કરેલું છે, કોઈ પણ મેથી ભૂલથી થઈ ગયેલું છે, તો એ તમામ વસ્તુ ફાઇન. સો એ મેં જે છે એ આની અંદર આપેલું છે, જે ડેફિનેશન્સમાં એ લોકોએ ડિસ્કસ કરેલું છે. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે ઇન્ટ્રોડક્શન જે છે એનું સેકન્ડ પાર્ટ ડિસ્કસ કર્યું. કમિંગ સેશનની અંદર એથિક્સના ફીચર્સ અને બીજી ઘણી ઇન્ફોર્મેશન જે છે એ ડિસ્કસ કરશું. અત્યારે અહીંયા સુધી રાખો. થેન્ક યુ સો મચ.